જય માતાજી દોસ્તો, એક ક્યારો એમ ડુંગળીનો બિયારણ બનાવવા માટે વાવ્યો છે અને હવે ક્યારે એ બિયારણ પાકી ગયું એટલે વીણવાનું ચાલુ કર્યું. આવો તમને એક ક્યારો જ બનાવ્યો દેખાડે જોઈ. આપણે આમ તો મોહરો દેખાડે છે, મોહરો આ એક ક્યારો જ બનાવી ગયેલો. દેખાઈ ગયું. હવે અમારે બિયારણ જો આને છે ને થોડુંક મોટું આવા એને પાકલ છોડવા પેલા લઈ લઈએ. આવું પાકું બિયારણ હોય ને, પાકું બિયારણ લઈ લેવી છે. આમાં જ લેવાઈ ગયું છે, ગણી જ લીધું છે. આ રીતનું આવું પાકલ દાણા બી દેખાઈ જવું જોઈએ. કાળું બિયારણ દેખાય ને એટલે એ દાણ એ લઈ લેવા, એ સારું બિયારણ કહેવાય. આમાં વાયુ મેં આ ઢાળ છે એટલે મોહરો ઢાળ જ છે. આને આમ ઊભા શાક કર્યા, ઊભા નહીં કરવાના. આને જે ઢાળ હોય ને એટલે તો આડા કરવાના, અને હરખું પાણી હેલું જતું હોય તો પછી પાછા આમ ઊભા કરવા પડે. આમાં તો આ જે પહેલી ફેરું વાવ્યું છે એટલે અનુભવ ઓણ કર્યો છે. એટલે બિયારણ માટે તો સારું છે. એમ ટાઈમ ઘણો વ્યો જાય, 5-6 મહિને, 5 થી 6 મહિના તો પાકવામાં થાય જ. એટલે બિયારણમાં તો સારું પણ જોઈ કેવું બિયારણ થાય. પછી બિયારણ એમ દેખાડશું આ ક્યારાનું કેટલું થયું ને, એક બિયારણ પછી એમ દેખાડશું. અને જો આ આપણે એગ્રોમાં બિયારણ વેચે ને, એગ્રોમ બિયારણ વેચવાનું થાય એટલે જેમ જો આડું આમ પડી ગયું હોય ને, આડા આમ જે નીમી ગયા હોય એ અટાણ નહીં લેવાનું. બિયારણ એગ્રોમ દેવાનું થાય તો. અને નકર તો આપણે અટાણે હારે લઈ લેવાય. ઘર પૂરતું બનાવવું હોય તો હારે લઈ લે વાંધો નહીં, પણ એગ્રોમ દેવાનું થાય. એટલે જો આ બિયારણ વાંકું વળી ગયું ને, આ બિયારણ એગ્રોમ નો હાલે. આ બિયારણ એગ્રોમ નો હાલે. આમાં અડધું બિયારણ ખોટું નહીં. એટલે આવું બિયારણ એગ્રોમ ન જવા જોઈએ. આ પીસ ઘરે ને ઘરે આપણે ઘરે વેચી દેવાનું. એગ્રોમ એ બી ન વેચાય. અને ઘરનું બી બનાવવામાં તો આમ જુઓ ને, ડુંગળીને આપણે બિયારણ પહેલથી ને સારું બી લઈને વાવી એટલે આને બહુ ઝાઝો ટાઈમ લાગી જાય. 10-11 મહિના થઈ જાય. ડુંગળીનું બિયારણ પહેલથી ને વાવી આને પેલા દળિયું બનાવવી પડે. સારું બિયારણ લઈ અને દળિયું બનાવવી પડે. અને પછી જેને ફેર પાછી એને કાપી ફેર પાછી સોંપવાની. એટલે આનો ટાઈમ તો બહુ ઝાઝો થઈ જાય. 10-11 મહિના તો થાય જ. અને દળિયું પાથરી લઈ લેવી તો 5 થી 6 મહિના થાય. સારું બિયારણ બનાવવામાં 5 થી 6 મહિના થાય. એટલે જોઈએ હાલો પછી કેવું બિયારણ થાય છે પછી આપણે દેખાડશું. બરોબર ને?